નમસ્કાર મિત્રો, શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસાની યુટ્યુબ વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એડીપીઈ 3108 એટલે કે જ્ઞાન અને અભ્યાસક્રમ વિષય અંતર્ગત યુનિટ 1માં પહેલા મુદ્દા વિશેની ચર્ચા કરીશું. એમાં પહેલો મુદ્દો છે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ. એમાં આપણે પહેલા અભ્યાસક્રમની પ્રાસ્તાવિક રૂપે જોઈએ તો પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું હતું કે બાળકોને જે ભણાવવામાં આવે તે વિષય અને એની વિષય વસ્તુ એટલે અભ્યાસક્રમ. પરંતુ હવે આ માન્યતા બદલાઈ છે. આ શિક્ષણના આધુનિક સમયમાં અભ્યાસક્રમનો નવો ખ્યાલ વિકાસ પામ્યો છે. હવે એક વિદ્યાર્થી શું જાણે છે એના કરતાં એ કેવી રીતે કરે છે એ વધારે મહત્વનું છે. બાળકનો શારીરિક, માનસિક, સાંવેગિક વિકાસની વાત કરવામાં આવે તો એને સર્વાંગી વિકાસ કહી શકાય. અને જો બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડે. આ એક અભ્યાસક્રમનો જ ભાગ છે. શાળામાં બાળક ભણે છે, લખે છે, ભજવે છે, રમે છે, આ બધું જ અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. શાળામાં આ ઉપરાંત લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય, પછી પ્રયોગશાળા, રમતનું મેદાન, આ બધા થકી બાળકને જે તકો મળે છે, જે અનુભવો પ્રાપ્ત થાય છે, એનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે છે. માત્ર વિષય કે વિષય વસ્તુની યાદી એ અભ્યાસક્રમ નથી, પરંતુ શાળામાં અને શાળા બહાર બાળકને જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એ અભ્યાસક્રમ છે. માત્ર એક વસ્તુ તો નક્કી જ છે કે માત્ર વિષયો, ઘણા ખોટા વિષયો ભણાવવાથી બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકશે નહીં. પરંતુ જો બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આપણે બાળકને ઓળખવું પડશે. બાળકની અંદર જે સુષુપ્ત શક્તિઓ રહેલી છે એને બહાર લાવવી પડશે. બાળકમાં જે કૌશલ્યો, એની અભિરુચિ, એની અભિયોગ્યતા, એને કયા વિષયમાં રસ છે, શામાં રસ છે, આ બધું ઓળખવું પડશે. અને જો આ વિષયોની અંદર એને સિદ્ધિ પ્રાપ્ત કરવી હશે તો એ માત્ર વિષય કેન્દ્રી પુસ્તકથી કે વિષય કેન્દ્રી અભ્યાસક્રમથી થઈ શકશે નહીં. એના માટે શિક્ષકે એને નવા અને સંગીન એટલે કે એને ગમે, એને રસ પડે એવા અનુભવો, એવી તકો એને પૂરી પાડવી પડશે. અને આવા અનુભવો મેળવીને બાળકનો એક સર્વદેશી વિકાસ થાય એવો પ્રયત્ન થશે. અને આ બધાનો જ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે અભ્યાસક્રમ બાળકના જીવનમાં, શિક્ષણમાં ખૂબ જ મહત્વનું છે. હવે આપણે જોઈએ અભ્યાસક્રમની સંકલ્પના. અભ્યાસક્રમને અંગ્રેજીમાં કરિક્યુલમ કહેવામાં આવે છે. આ કરિક્યુલમ શબ્દ લેટિન ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. કરિક્યુલમ એટલે કે એને રમતના મેદાન સાથે સરખાવવામાં આવ્યો છે. એક દોડવીર રમતના મેદાનમાં દોડીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે
એક વિદ્યાર્થી અભ્યાસક્રમ રૂપી મેદાનમાં પ્રયત્નો કરીને વિવિધ અનુભવો મેળવીને એ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ રહે છે. તો હવે આપણે જોઈએ તો અભ્યાસક્રમે એ વિદ્યાર્થીઓને જે અનુભવો પૂરા પાડવાના છે, વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જે તક અને જે અનુભવો પૂરા પાડવાના છે અને જે કંઈ અનુભવો એ પ્રાપ્ત કરે છે એ શાળાના હોય કે શાળા બહારના હોય, એ બધા જ અનુભવોનો સરવાળો એટલે અભ્યાસક્રમ. અભ્યાસક્રમમાં વિષય શિક્ષણના હેતુઓ, વિષય વસ્તુ, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શૈક્ષણિક અનુભવો, પ્રયોગો, ક્ષેત્ર કાર્યો, વિવિધ ઉપકરણો, સંદર્ભ સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે. અભ્યાસક્રમની અંદર માત્ર એક વિષય છે તો વિષયને લગતું એક વિષય વસ્તુની યાદી નહીં, પરંતુ આ અભ્યાસક્રમ એ બહુ જ વ્યાપક છે. અભ્યાસક્રમમાં જે વિષય નક્કી કરવામાં આવ્યો છે, ભાષા હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય કે સામાજિક વિજ્ઞાન હોય, જે વિષય નક્કી કરવામાં આવ્યો છે એ વિષયમાં એના શિક્ષણના હેતુઓ કયા કયા છે, બાળક આ શિક્ષણ મેળવશે ત્યારે કયા કયા હેતુઓ સિદ્ધ થશે, એ શિક્ષણના હેતુઓ કયા છે, એની વિષય વસ્તુ અંદર કઈ છે, એ વિષય વસ્તુ એની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે કંઈ વિષય ભણે છે એમાં જે કંઈ મુદ્દો ભણે છે એને કઈ કઈ પ્રવૃત્તિઓ એમાં કરાવી શકાય, બાળક કઈ કઈ પ્રવૃત્તિ કરશે, શિક્ષક કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવશે, એની અંદર સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, મુદ્દાને લગતી પ્રવૃત્તિ, એની સાથે સાથે એની અભ્યાસને લગતી પ્રવૃત્તિ પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને આ બધી પ્રવૃત્તિઓ થકી બાળક શિક્ષણને લગતા ઘણા બધા અનુભવો, આ જે પ્રવૃત્તિઓ કરશે એ માત્ર દરેક પ્રવૃત્તિ શાળામાં રહીને જ થશે એવું નથી, પરંતુ ઘણી એવી પ્રવૃત્તિઓ હશે એ શાળામાં અને શાળા બહાર પણ એ કરશે, જેનાથી વિદ્યાર્થીને ઘણા બધા અનુભવો પ્રાપ્ત થશે. એ પણ આ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે છે. પછી વિવિધ પ્રયોગો, ક્ષેત્ર કાર્યો, ક્ષેત્રની મુલાકાતો, વિવિધ શૈક્ષણિક ઉપકરણો અને સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ પણ બાળક આ અભ્યાસક્રમમાં કરે છે. અભ્યાસક્રમની અંદર દરેકનો સમાવેશ કરવામાં આવે છે. બાળક જે મુદ્દો ભણે છે એ મુદ્દો તો એના પાઠ્યપુસ્તકમાં આપેલો છે, એ ભણશે, પરંતુ એ જે મુદ્દો છે એના સંલગ્ન બીજા કયા સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરી શકે એ પણ અભ્યાસક્રમની અંદર બતાવવામાં આવતું હોય છે. એટલે કે આ દરેક વસ્તુનો અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવ્યો હોય છે. પછી કે અભ્યાસક્રમ રચતા ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે, અને જે સમિતિઓનું આયોજન થાય છે એ ઘણી બધી બાબતોને વિચારીને આયોજન કરીને અભ્યાસક્રમની રચના કરતા હોય છે. અભ્યાસક્રમની રચના કરતા જે વિષય છે એ વિષયની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ એ જે વિષયનું આયોજન થાય છે, રચના થાય છે, એમાં જે મુદ્દાઓ લેવામાં આવે છે એ મુદ્દાઓને ડિવાઈડ કરવામાં આવે છે, એને શ્રેણી પ્રમાણે. કેવી રીતે? તો શ્રેણી પ્રમાણે, જેમ કે પ્રાઇમરી સેશન હોય તો 1 થી 5 છે, પછી 6 થી 8 છે, 9 થી 10 છે, 11, 12 છે. એટલે શ્રેણી પ્રમાણે એને વિભાજન કરવામાં આવે છે કે જે કંઈ વિષય છે એની અંદર જે કંઈ વિષય વસ્તુ મૂકેલું છે એ બાળકને જે ધોરણ છે, એની વયકક્ષા છે, એની માનસિક જે ક્ષમતા છે એને અનુરૂપ મૂકવામાં આવતું હોય છે. અભ્યાસક્રમમાં રચના કરતા બાળકની જે માનસિક ક્ષમતા છે એ બહુ જ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. પછી સાથે સાથે સમાજ અને રાષ્ટ્રની જે ફિલસૂફી છે, આપણો દેશ છે, આપણું જે રાજ્ય છે એ રાજ્યની ફિલસૂફી, એનું જે તત્વજ્ઞાન શું છે, આ દેશ શામાં માને છે, આ રાજ્ય શામાં માને છે, એની જે ફિલસૂફી છે, એના જે વિચારો છે, એની જે વિચારસરણી છે,
એને અંદર સમાવેશ કરવામાં આવે છે. સાથે સાથે અભ્યાસક્રમમાં સમાજની કઈ જરૂરિયાતો છે એ પણ અભ્યાસક્રમની અંદર કંડારવામાં આવતી હોય છે. એ જરૂરિયાતોને પણ એની અંદર મૂકવામાં આવતી હોય છે. આપણી સમાજની જે જરૂરિયાતો છે એ અભ્યાસક્રમમાં મૂકવામાં આવશે, અભ્યાસક્રમમાંથી પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવશે, ત્યારે બાળકને એ જરૂરિયાતોથી પણ એ વાકેફ થઈ શકશે. પછી આજના આધુનિક જ્ઞાનની આધુનિકતા જે છે, સમય બદલાય છે એ રીતે જ્ઞાનમાં પણ ઘણી બધી આધુનિકતા આવે છે, જ્ઞાન પણ બદલાય છે. તો જે અત્યારે તમે જુઓ પહેલાંનો અભ્યાસક્રમ, જ્યારે 15 થી 20 વર્ષ પહેલાં અભ્યાસક્રમ અને આજનો જે અભ્યાસક્રમ છે એમાં ઘણો બધો ફરક છે. તો આ જ્ઞાનની જે આધુનિકતા છે એ પણ બદલાય છે. પહેલાં અભ્યાસક્રમની અંદર કોમ્પ્યુટર વિષયને એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નહોતું. બાળકને કોમ્પ્યુટર વિશે ભણવું હોય તો એ ભણ્યા પછી અલગથી કોમ્પ્યુટરનો કોર્સ કરતો. પરંતુ હવે તમે જુઓ પ્રાઇમરી સેશનથી એને કોમ્પ્યુટરને એક વિષય તરીકે આવરી લેવામાં આવ્યો છે. તો બાળક જ્યારે શિક્ષણ મેળવીને બહાર નીકળે ત્યારે જે બેઝિક શીખવા માટે બહાર બજારમાં જતો, સાયબર કાફેમાં જતો, એ જે બેઝિક જ્ઞાન છે એ ટોટલ બેઝિક જ્ઞાન એ સારી રીતે એ પોતાની શાળામાં પોતાના અભ્યાસક્રમ અંતર્ગત જ એ સારી રીતે એને મેળવી લેતો હોય છે. બરાબર છે. તો જ્ઞાનની સમય પ્રમાણે એની આધુનિકતા એ પણ અભ્યાસક્રમની અંદર આવરી લેવામાં આવતી હોય છે. પછી રાજ્યની રાજકીય વિચારસરણી જે છે, રાષ્ટ્રની ભાવિ પ્રગતિનો જે ધ્યેય છે એ ધ્યેય પણ એ આ અભ્યાસક્રમ રચતા આ બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. રાજ્યની રાજકીય વિચારસરણી કેવી છે, આપણું જે રાજકીય જે તંત્ર છે એ કેવી રીતે ચાલે છે, આપણે માનવના હકો ફરજો જે છે એ દરેક જે રાજકીય કક્ષાના જે વિચારસરણી છે બાળકને અભ્યાસક્રમ થ્રુ પરિચિત કરવામાં આવે છે. અને આપણું રાષ્ટ્ર છે એનો ભાવિ માત્ર અભ્યાસક્રમની અંદર વર્તમાનની વાત કરવામાં નથી આવતી, પરંતુ ભવિષ્યનો પણ વિચાર, ભાવિના ધ્યેયોનો પણ વિચાર અભ્યાસક્રમની અંદર કરવામાં આવતો હોય છે. એક લેખકે કહ્યું છે કે જે કોઈ પણ રાષ્ટ્ર છે, કોઈ પણ દેશ છે, એની જો પ્રગતિ તમારે જોવી હોય તો તમારે એ દેશનો અભ્યાસક્રમ જોઈ લેવાનો. અભ્યાસક્રમ ઉપરથી એ દેશની અંદર કેવો વિકાસ છે, જે કેવી પ્રગતિ છે એનો ખ્યાલ આવી જશે. એટલે કે દેશની પ્રગતિ માટે, દેશના વિકાસ માટે એ અભ્યાસક્રમ એ વ્યવસ્થાનું એક પ્રતિબિંબ છે. અભ્યાસક્રમ એના માટેનું એક પ્રતિબિંબ છે. અભ્યાસક્રમની રચના કરતા શિક્ષણના હેતુ, જે કે વિષય છે એ વિષયના કયા કયા હેતુઓ છે, આ શિક્ષણ બાળક મેળવશે તો કયા હેતુઓ એ પ્રાપ્ત કરશે, એની રચના અભ્યાસક્રમની રચના કરતા મૂકવામાં આવે છે. પછી અભ્યાસક્રમની રચના કરતા બાળકને એના ધોરણ પ્રમાણે, એની વયકક્ષા પ્રમાણે એનું જે જ્ઞાન છે, જે નવું જે સમય પ્રમાણે બદલાય છે જ્ઞાન છે, એની જે સમજ છે, જ્ઞાન ચકાસે, એની સમજ ચકાસે, એના જે બાળકના વિવિધ જે કૌશલ્યો છે એ કૌશલ્યો એના બહાર આવે, એની સુષુપ્ત શક્તિઓ બહાર આવે, એના અલગ વલણો જે છે, બાળકના જે અલગ વલણો છે, બાળકના જે મૂલ્યો છે, જ્ઞાનનો ઉપયોગ બાળક સમાજની અંદર આ જે અભ્યાસક્રમની અંદર જે જ્ઞાન મૂકવામાં આવે છે, જે વિષય તરીકે જે મુદ્દાઓ મૂકવામાં આવે છે, એ મુદ્દાઓ બાળક ભણશે પછી એનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરશે, સમાજમાં એનો ઉપયોગ કેવી રીતે કરશે, એ બધું જ અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમની અંદર એની ભાવિ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે અભ્યાસક્રમને સંકલ્પનાની વાત કરી. હવે આપણે જોઈએ કે અભ્યાસક્રમનું મહત્વ. શિક્ષણની અંદર વાત કરીએ તો શિક્ષણ કેળવણી એક ત્રિધ્રુવી પ્રક્રિયા છે. એક વિદ્યાર્થી, સેકન્ડ શિક્ષક અને થર્ડ છે અભ્યાસક્રમ. એટલે કે અભ્યાસક્રમ બહુ જ
શિક્ષણની અંદર અભ્યાસક્રમ બહુ જ મહત્વનો છે. અભ્યાસક્રમને શિક્ષણનું એક હૃદય હાર્દ કહેવામાં આવે છે, એક દીવાદોડી સમાન છે. એના થકી બાળકનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. એટલે કે અભ્યાસક્રમની રચના જે રીતે હોય, જો અભ્યાસક્રમની રચના બહુ જ સારી રીતે, બહુ જ ઊંડાણપૂર્વક અને બાળકની જરૂરિયાત પ્રમાણે જો કરવામાં આવ્યું હોય તો બાળકનો સર્વદેશીય વિકાસ કરી શકાય છે. એટલે કે અભ્યાસક્રમ શાળાના સમગ્ર કાર્યક્રમની એક દીવાડોળી છે, એક હાર્દ છે. અભ્યાસક્રમના દ્વારા જ વિદ્યાર્થીને શું શીખવવું છે, કેટલું શીખવવું છે, કેટલા સમયમાં શીખવવું છે, આ બધી જ બાબતો અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ અભ્યાસક્રમ દ્વારા જ વિદ્યાર્થીઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક કેવી રીતે શીખવવું છે એ પણ આપણને ખ્યાલ આવે છે. અભ્યાસક્રમ શિક્ષકની વાત કરીએ તો અભ્યાસક્રમે શિક્ષકને ગતિશીલ બનાવે છે. એક શિક્ષકને પોતાના વિષયના અંતર્ગત જે કંઈ મુદ્દો છે એ મુદ્દાને અનુરૂપ કઈ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરવી, એ મુદ્દાના અંતર્ગત એને કઈ પ્રયોગ કરવો, કઈ ક્ષેત્ર કાર્ય કરાવવું, એને કઈ પણ જે કંઈ વિદ્યાર્થી પાસે પ્રવૃત્તિ પોતાના મુદ્દાના અંતર્ગત કરાવવી હોય એ કરાવી શકે છે. જો એને અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવી હોય તો શિક્ષક એને અગાઉથી વર્ષની શરૂઆતમાં જ પોતાના સિલેબસ પ્રમાણે એ શાળાની અંદર ઉપકરણ ઉપલબ્ધ છે કે નહીં, બરાબર છે, એને પ્રવૃત્તિ કરાવવી હોય તો જે વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરવો પડે છે તો દરેકની તૈયારી એ પ્રારંભની અંદર પણ કરી શકતો હોય છે. એના માટે પણ અભ્યાસક્રમ ખૂબ જ મહત્વનો છે. એટલે કે શિક્ષકને ખૂબ જ મદદરૂપ પણ થઈ શકે છે. એટલે કે શિક્ષકને અભ્યાસક્રમે શિક્ષકને એક દિશા અને દ્રષ્ટિ પૂરી પાડે છે. અભ્યાસક્રમે આ શિક્ષણની પ્રક્રિયાને ચેતનવંતી અને ગતિશીલ બનાવે છે. અભ્યાસક્રમ રચતા જે કંઈ મુદ્દો મૂકવામાં આવે છે, જે કંઈ વિષયની અંદર વિષય વસ્તુ મૂકવામાં આવે છે, એમાં સમગ્ર બાબતને નોંધવામાં આવે છે, મૂકવામાં આવે છે કે જે શિક્ષક એને જોઈને પોતે પ્રિપેર થઈને બાળકને એ મુદ્દો બહુ સારી રીતે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી શકે છે. એટલે કે આ અભ્યાસક્રમે શિક્ષણના જે હેતુઓ નક્કી થયા છે એ નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરી શકે છે. એટલે કે સિદ્ધ કરવા માટે પણ આ અભ્યાસક્રમ ખૂબ જ મહત્વનો છે. અભ્યાસક્રમ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. વિદ્યાર્થીના વર્તનની અંદર પરિવર્તન કરીને વિદ્યાર્થીઓને આપણે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ થકી, વિવિધ ક્ષેત્રોની મુલાકાતો થકી આપણે બાળકને વિવિધ અનુભવો પૂરા પાડી શકીએ છીએ, જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. અભ્યાસક્રમે પાઠ્યપુસ્તકના નિર્માણની એક આધારશિલા છે. અભ્યાસક્રમની રચના પછી તેમાંથી પાઠ્યક્રમ અને પાઠ્યક્રમમાંથી પાઠ્યપુસ્તકની રચના કરવામાં આવે છે. એટલે કે પાઠ્યપુસ્તકની આધારશિલા રૂપ ગણીએ તો એ આ અભ્યાસક્રમ છે. અને અભ્યાસક્રમ દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો સમય અને શક્તિનો બચાવ પણ થાય છે. ડાયરેક્ટ શિક્ષકને પાઠ્યપુસ્તક આપવામાં આવે તો એને પોતાના વિષય અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા, વિષયનો મુદ્દો બાળકને આપતા, એને શીખવાડતા ઘણો બધો સમય લાગે. પરંતુ જો અભ્યાસક્રમની અંદર એ મુદ્દાને મૂકેલો હોય, એની થકી વિવિધ પ્રવૃત્તિઓ ને બધું જે મૂકવામાં આવેલું હોય છે એનો ઉપયોગ કરીને ઓછા સમયની અંદર શિક્ષક વધારે સારી રીતે બાળકને એ મુદ્દો શીખવાડવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો સમય અને શક્તિ બંનેનો બચાવ કરી શકાય છે. આ અભ્યાસક્રમ દ્વારા જ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વિવિધ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકન કરી શકાય છે.
અભ્યાસક્રમ દ્વારા જ વિદ્યાર્થીનું વર્તમાન અને ભાવિની એક સમાજનું ત્રાદ્રશ ચિત્ર રજૂ કરી શકાય છે. અભ્યાસક્રમમાં માત્ર વર્તમાનનું જ નહીં પરંતુ ભાવિની કઈ જરૂરિયાતો છે, ભાવિની કઈ સમસ્યાઓ છે, એના નિવારણ માટે શું કરવું જોઈએ, આ બધી જ બાબતોનો નિચોડ લાવીને આ બધી જ બાબતોનો સમાવેશ કરીને અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવે છે. તો અભ્યાસક્રમે શિક્ષણમાં કેળવણીમાં અભ્યાસક્રમનું ખૂબ જ અને એક આગવું મહત્વ છે. અભ્યાસક્રમથી જ બાળકનો એક સર્વાંગી વિકાસ કરી શકાય છે. તો મિત્રો, હવે નેક્સ્ટ જે પોઈન્ટ છે અભ્યાસક્રમને લગતા લાક્ષણિકતાઓ, એ આપણે નેક્સ્ટ